સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે મિત્રો છે વિવિધ કોલેજોમાં છે જે જુનિયર ક્લર્ક અને સિનિયર ક્લર્ક માટેની જે કાયમી ભરતીની જાહેરાત બહાર પડી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। આમાં લાયકાતની આપણે વાત કરીએ તો કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક કરેલો હોય તે ઉમેદવાર છે આમાં એપ્લાય કરી શકતા હોય છે। તો આ વિડીયોમાં છે મિત્રો કઈ જિલ્લામાં અને કઈ કોલેજમાં છે આ ભરતી આવી છે તેના વિશે માહિતી મેળવવાના છે। તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો અહીં મિત્રો તમે જોઈ શકો છો પહેલી ભરતી છે વિદ્યા ભવન ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં વર્ગ 3ની ભરતી માટેની જાહેરાત બહાર પડી છે, જેમાં પહેલી પોસ્ટ છે જુનિયર ક્લર્ક માટેની એક જગ્યા છે અને ઓપન કેટેગરી માટે આ જગ્યા રહેલી છે। લાયકાતની વાત કરીએ તો કોઈ પણ જે છે સ્નાતક કરેલ ઉમેદવાર એપ્લાય કરી શકે છે। કોલેજનું નામ આપેલું છે સીસી શેઠ કોલેજ ઓફ કોમર્સ ઉસ્માનપુરા આશ્રમ રોડ અમદાવાદ ખાતે આ જગ્યા એક છે। ત્યારબાદ બીજી જુનિયર ક્લર્કની જગ્યા એક જગ્યા ઉપર છે ઓપન કેટેગરી માટે અને કોઈ પણ સ્નાતક કરેલ ઉમેદવાર એપ્લાય કરી શકે છે। આ ભરતી મિત્રો છે શ્રીમતી S.R. મહેતા આર્ટ્સ કોલેજ ઉસ્માનપુરા આશ્રમ રોડ અમદાવાદ માટે છે। ત્રીજી પોસ્ટ છે મિત્રો સિનિયર ક્લર્ક માટેની એક જગ્યા અને ઓપન કેટેગરી માટે છે, જેમાં પણ કોઈ પણ સ્નાતક ઉમેદવાર એપ્લાય કરી શકે છે। આ પણ કોલેજ મિત્રો છે શ્રીમતી S.R. મહેતા આર્ટ્સ કોલેજ ઉસ્માનપુરા આશ્રમ રોડ ખાતે અમદાવાદમાં આ ભરતી રહેલી છે। ચોથી પોસ્ટ છે સિનિયર ક્લર્ક માટેની એક જગ્યા ઓપન કેટેગરી માટે અને કોઈ પણ જે છે સ્નાતક કરેલ ઉમેદવાર એપ્લાય કરી શકે છે। આ જગ્યા મિત્રો છે દોલતભાઈ ત્રિવેદી લો કોલેજ ઉસ્માનપુરા આશ્રમ રોડ ખાતે અમદાવાદમાં મિત્રો આ જગ્યા રહેલી છે। પાંચમી પોસ્ટ છે જુનિયર ક્લર્કની 3 જગ્યા છે, જેમાં 2 ઓપન કેટેગરી માટે અને એક છે એસસીબીસી કેટેગરી માટે છે, જેમાં કોઈ પણ સ્નાતક ઉમેદવાર એપ્લાય કરી શકે છે। આ જગ્યા મિત્રો છે એમસી શાહ કોમર્સ કોલેજ ઉસ્માનપુરા આશ્રમ રોડ અમદાવાદ ખાતે રહેલી છે। મિત્રો આપણે અહીં તમને છે એનઓસી નંબર અને વેબસાઇટ આપેલી છે, તો ત્યાંથી તમે છે વધારે માહિતી છે આમાં મેળવી શકો છો। ઉપરાંત આમાં એપ્લાય કરવાની આપણે વાત કરીએ તો અહીં તમને છે વિવિધ નિયમો આપેલા છે, તે મુજબ તમારે એપ્લાય કરવાનું રહેશે। મિત્રો અહીં તમને છે જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર તમારે છે અરજી કરવાની હોય છે અને તે પણ સ્પીડ પોસ્ટના માધ્યમથી છે। તમને અહીં સરનામું આપેલું છે કે મેનેજિંગ ટ્રસ્ટી વિદ્યા ભવન ટ્રસ્ટ નવ ગુજરાત કોલેજ કેમ્પસ ઉસ્માનપુરા આશ્રમ રોડ અમદાવાદ 380014 ખાતે છે તમારે અરજી કરવાની રહેશે, જેમાં તમારે 10x4નું ખાલી કવરમાં 40 રૂપિયાની ટિકિટ લગાડીને પોતાના નામ સરનામાવાળું છે મોકલવાનું રહેશે અને આમાં જે છે તમારે 1000 રૂપિયાનો જે છે નોન રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ છે જે વિદ્યાભવન ટ્રસ્ટ નામનો મોકલવાનો રહેશે। તો આ પ્રમાણે છે તમે અરજી છે તે આ સરનામા ઉપર છે કરી શકો છો। ત્યારબાદ બીજી ભરતીની આપણે વાત કરીએ તો તે છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ટ્રસ્ટ સંચાલિત જે સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજ અમદાવાદમાં મિત્રો છે આ ભરતી રહેલી છે। આમાં મિત્રો આપણે ભરતી વિશે વાત કરીએ તો જુનિયર ક્લર્ક માટેની 2 જગ્યા છે ઓપન કેટેગરી માટે, સિનિયર ક્લર્કની એક જગ્યા છે અને એ ત્રીજી છે કોમ્પ્યુટર પ્રોગ્રામરની એક જગ્યા રહેલી છે। હવે જુનિયર ક્લર્કની વાત કરીએ તો તેમાં જે છે જુનિયર ક્લર્ક અને સિનિયર ક્લર્કમાં સ્નાતકની ડિગ્રી અને કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને કોમ્પ્યુટર પ્રોગ્રામરની આપણે વાત કરીએ તો તેમાં છે માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સ અથવા તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી અથવા તો એમસીએ અથવા તો એમએસસી આઈટી કરેલું હોય તો તે એપ્લાય કરી શકે છે। પગાર ધોરણ અને વયમર્યાદાની વાત કરીએ તો તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના જે નિયમ મુજબ છે આના પગાર ધોરણ અને છે જે વયમર્યાદા રાખવામાં આવેલી છે। હવે મિત્રો તમારે અરજી કરવી હોય તો આમાં તમે 10 દિવસની અંદર તમારે છે સ્પીડ પોસ્ટના માધ્યમથી અરજી કરવાની રહેશે। આ માટે તમારે છે તે 40 રૂપિયાની જે છે જે ટપાલ ટિકિટ છે 9x4ના કવર ઉપર ચોંટાડીને તમારે છે અરજી કરવાની રહેશે અને 500 રૂપિયાનો છે નોન રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ છે તમારે જે છે સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજના નામનો છે પ્રોસેસિંગ ફી પેટે છે અવશ્ય આમાં સામેલ કરવાનો રહેશે। આ પ્રમાણે મિત્રો જે છે અરજી કરવાની રહેશે। અરજી કરવાનું સરનામું તમને નીચે આપેલું છે। અરજી કરવાનું સરનામું મેનેજિંગ ટ્રસ્ટી શ્રી આચાર્ય શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજ અને સ્વામિનારાયણ ગાદી ઇન્સ્ટિટ્યૂટ શાહ આલમ ટોલનાકા 1 એપલ મલ્ટીપ્લેક્સની સામે
કાંકરિયા, અમદાવાદ 380022 આ સરનામા ઉપર તમારે છે અરજી મોકલવાની રહેશે. તો આ પ્રમાણે અરજી કરી શકો છો. અને ઓમાં પણ મિત્રો તમને જે સરનામું આપેલું હતું ત્યાં તમારે છે અરજી કરવાની રહેશે. તો આ 2 જગ્યા ઉપર મિત્રો છે કાયમી જુનિયર ક્લર્ક અને સિનિયર ક્લર્ક માટેની જે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.